મોરવાઈ ની કોઈ ઇજ્જત નહીં હવે ગરજ મટી જાય ના એવું નહીં તો જોન લઈને જો તમે તો ખાઈ જાઓ ઠકાણું મે નહીં અલા સોતી રસ દે લે ઘણું આલ્યું હોય ની તોય ના જો તાણી મોરવાઈ વગર જવાય તો પછી આ વધારાને નમૂના શું કરવા તૈયાર કર્યા છે એ વધારાને નહીં ઈન ઘરના સામે કને કીધી ના તમને નહીં કે તો બાસ્કુજી તમે વડીલ છો લે કુંતાણી નમૂનો ને કહું છું તમે નમૂનો નહીં તમે મુરત્યા જોડે જતા રહે તમે- તમારી હા. વાત નહીં હું શું કહું છું તમારી વાત નહીં તમને ગામની ખબર છે કેવું ગામ છે વામે હરી હરી તૂટી જાય બુબજી રાજ મારી વાત આપણો વાળમાં તમે ભાઈ જતા રહેજો બસ ના મને આ જતો જ રહ્યો હું અમે હવે અમે તમારા ઘર જ નહીં લે અમારી ના બધું મળ્યું છે જબરો નાટક છે હું છે કલાક રહી અને કાળ ચોકડીયું બે હશે બરોબર એટલે મારી વાત આપણો હું કાળમાં આપણે ઘરની બહાર ના કઢવાય એટલે ખાલી બહાર લાયા છો એટલે મને ફોન તો કરવો પડે કે મારી આબરૂ નું શું લ્યા હા? આ બધા વચ્ચે મારી આબરૂ જોઈ તાણી આ હસી લ્યા આબરૂના 5 કરોડ જોવે છે કે 10 કરોડ બોલો કિંમત બોલ હે હા? કિંમત બોલ અરે વાઘુજી એવું નહીં લે ના કિંમત બોલ તારે આબરૂની કિંમત બોલ કશું નહીં તમે બોલ્યા એટલે પટી ગયું 5 કરોડ આબરૂના બોલતા નહીં મારા આબરૂ જઈને લે કરી દીધી ભિખારી જેવી વાત ખાલી પોચ લે ખાલી પોચ એ તો આ બોલ્યા છે હું તો નહીં બોલ્યો એ. એટલે હવે રીશે બળ્યા છો હે ના ના શું કરવા રીશે બળવું પડે હા અમે જે કર્યું કમ્પ્લીટ કર્યું મારા ભત્રીજા છે ભાઈ તો તારી હેડો ફોન કરો કે રાત પેરે આમાં છો ના ચિંતા કે દાડો તો અત્યારે પટવા આવ્યો છે મફુજી બધું ફટાફટ એવા પટી જાય તમે હું કઈ ચિંતા કરો છો હું નહીં બેઠો લે તાણી હેડો માર ભત્રીજા છે બે બે વાથી પકડા ચમ પેલો મોરવાઈ રીશે બળીને હેડ્યો મોરવાઈ એને એકદમ મહિના ખુલ્લે પારા હોય કે મોહરમ જાતો કાળો બુટો ખાલી ચપકી ઘડી વાર ચપકી હવે ચપ કરવા ખાલી એને તમે પૂછો કે આપણે ઝોન કિયા ગામ લઈ જવાની છે પણ મોરવાઈ વગર ના જવાય તમને ગામની નહીં ખબર નહીં ખબર તો જોન ચક્કર લઈ હેડ્યા છો તન ગામની ખબર નહીં કશું ખબર નહીં હોય કોઈ ફિલિંગ જ આવતી નહીં નાટક કે જોન ચોકડ લઈને હેડ્યા છે કેમ કે આ તો રોધડો છે બાપુજી એક મિનિટ ઓના કઈ દે ધક્કા ના મારે ને કે માર ખાવો હોય શું કરે તું એટલે તું જોન લઈને જાહે હા હું ખાયો છું ઇજ્જત થાય કેટલા રૂપિયા લીધા છે ખાવા બનવાના ભિખારી હા પૈસા નહીં તા અરે પૈસા લઈને તો નાટક કરે ને કે હમણાં નાટક ના કરે એ તું આ ઘડી લુગડા પહેરવાથી તાણી મારા જોડે પડ્યા છે ઘરની ગાડી છે તાર જોડે છે સાયકલ છે બજી 5000 આલ્યા છે ઈ ડાબડી મોટા ભિખારી નતા હાલવાના તમાર કશું 5000 માં વેકણો હેટ ભિખારી મરી જા તને તો પ્લાસ્ટિક ના જીવડા પડશે લે તને તો ખાવા બનવાનું. તને તો લોખંડના પડશે કોઈ દાડ વગડશે નહીં. કશો વાંધો નહીં. 5 લાખ રૂપિયા લઈને બેસજો તું 5 લાખ રૂપિયા હરીજી જોડેથી અને વાઘુજી જોડેથી એટલે તારા ગોલે 5000 માં આખા નહીં બનતા ભિખારી ઓહે હવે એડવાન્સ છે તો હાજર પાર આવતો નહીં અને આ શું છે આ ઠેલો પડતો કરો કે ઠેલો શું કરવો છે ગોદડો લીધો છે મત બહેરા જેવું કરો ઘડી ઘડી હા એટલે તમને નાટક આવડે છે ઓય એ બાપુજી હા આ ઠેલો મેલતા હો કે એટલે નહીં સારું લાગતું આ તો છોકરા પરણાવા દો છે તું નહીં કહેતો ને. આપણે તો જો છોકરા કના લીધે પરણે છે હવે એ તો શિખર કના લીધે પરણે છે મૂર્ખા આ ઠેલો હોય અને છોકરા પરણી તાણી આ મને ખબર છે આરો દડ્યો તો હજુ દડ્યો હજુ બીજી વાત તો તમને ખબર જ નહીં હવે કોઈ કેવું નહીં હું શું કહું છું ના કહેવાનું કે હોય. બાપુજી મહેરબાની કરી અને આ ઠેલો આજનો દાડી લેવું તો મારું પર પરસ લઈ રહ્યો એવા પછી રૂપિયા આયા તરત તમારી વખત ભૂલી ગયા અરે બીજું બધાને ઘેર ગયું પેલો જુઓ છોકરો તમારો બેહી રહ્યો થઈ ગયે એ મારો ફોહા ખાયો ભાઈ તો તીરી ગયો યાર મગજની પથારી ફેરવો તેડી યાર લ્યો. તમે તો પૈણાઓ મજાક કરો છો યાર કાલ ઘોડી પર બેઠો હોય તો પૈણ ને કે તારું ના, નહીં પૈણું છે ને યાર. પૈસે બળી વળી બેહી જોઈ હતી આ મને મેળ્યો મને તોણી મને હા ભાઈ
ભૂપતજી, હા પરસ ચોઈ ગયું. અરે હા તો લાવ. પેલા લુગડા જ છે. હા, હું ભાવ પહેરી ગયો. હરીજી હેડો કી. હવે તમે શરમ ઓભળો મારી વાત શરમ આવતી હોય કે ના આવતી હોય આવો તમે હવે અમે કોઈ શરમ નહીં. આવે છે ચમ તમે સુખ શાંતિ તમારા છોકરાને પરણાવતા હો શાંતિ રાખ. ભાવ, ભાવયા. અલ્યા પણ કાલના માર કરો છો હવે નહીં મારવાય. હવે હરી હાથ ઉપાડ્યો ને તો ગળાની છોકન તારો હાથ ભઈ નાખ્યો. હું તાણી એટલે વરનાડો થયો છે આજ તો. આપણે નિયમ જ છે કે મારી જો- વાત હોભળ, તું આ વધારાની કોઈની વાત હોભળે નહીં, મારી વાત હોભળ તું. હું તારો મોરવાઈ છું. હું તને પરણાવ્યો લ્યા. હું તારો હખાયો છું. તાણી. હા. હેડો અમે ચોકમાં બેઠા છે અહીંયા આવો હેડો એય, તાણી. આ ખાયા તમારા તને ચોરીમાં છોકરાને નહીં લઈને પ્યા- નીકળ આવો હેડો મફુજી, આપણે જો જોન લઈને જા ને એ આ ખાયાને ચોરીમાં નહીં પ્યાવા દેતા હો. ખાલી મોરવાઈ જ જઈ કે અહીંયા શું કામ છે અહીંયા? એટલે એ પીઓ. બે મિનિટ ઉભા રહો. આવો ચોકમાં હંગાત રાખો, એ. આ બે દાગીના નંગાત કરો. અલ્યા જોન લઈને જવાનું છે તમારે કે હું જવું હોય છે હા જવાનું છે. તમે- નહીં જવાનું છે. આ હને નાટક થી બધા આખો દાડી પણ એની માં જોવે અલ્યા પૂંખવાની વાત નહીં, કાલ મુઠા ઉપાડું છું. ઓવે હું કાલ મુઠું તેડું છું. હું કાલ મૂઠો વગાડજે ભાઈ. જાદુ કરી દેજો તમે. જવા દે ને, હાડો. હાડો તો આવશે લે, કોઈ નહીં થાય. તેડી જા, કાલ કરાય. એ લો, અલી ઉભો રાખ કે. લે, પેલો જેડે પડ્યો છે. શું ખાય છે લે આયો? એટલે હું આબરૂ કાઢો તમે શું ખાય છે તું? તારો મોટા વજન જેટલો તારો. હેડી જાવ સોનું બધું હેડ. તારી. હેડો. નતો તેડી કેતો. અરે આ પાડા જેવા છીએ. એ આ ખાઈ ખાઈને વકર્યા જ છે. ઓવે કેડવાન રવા દો એટલે શું છે ખબર છે ફાવશે નહીં એમ મોરવાઈ દેવાય. હા, ખાવ દેવાય. હેડો. ક્યાં હોકડી પડે એ, કહી દઉં છું. એક જ મિનિટ. ત્યારથી કહી દઉં છું, છોકરો એક જ જોનમાં નહીં ચાલે હો. અરે હું હાલતા ઓય, આવું. તાણી. એટલે આ પણ તમે સ્વાદી રાખો કે. પટી ગયો હવે પટી ગયું બધું પટી ગયું હવે નડતા નડતા હોય જ વચમો. हर इन्वेस्टर के पास इतना टाइम नहीं होता कि वो हर स्टॉक, सेक्टर और मार्केट मूव को ट्रैक करे। इंटेलिजेंट इन्वेस्टिंग के लिए ETFs के थ्रू आप इंडाइसेस, सेक्टर्स, मेटल्स, ग्लोबल मार्केट्स और डेट तक में इन्वेस्ट कर सकते हैं। કાળો મુઠા. આ શું થયું ખબર છે? એટલે આ મુહૂર્તમાં મંડપ બાજી ગયો, ઈ અપશકન થઈ ગયા હતા. આ કંકુ ઢોળી ગયું અને ચોખા પડી ગયા. પેલો ડાબડી મૂઠો અને બાસ્કુ પેલા ટકરાસી અપશકન ના કહેવાય હરીભાઈ. અલ્યા, જાગ્યો હોયથી. તાણી. એહે લગન આયું, લગન આયું, મારા હેલ દીકરાનું લગન આયું. એ પાણી ભરાવો, ગોળીએ ચડાવો, ઓ મારા ડોલે જગબાવનું લગન એટલે મારે શીખવાડવાનું આવે એ રહ્યું, મારે શીખવાડવાનું આવે શીખવાડો તારી તું ના બોલ તારા મગજ નહીં અરે ડાબડી મુઠા શીખવાડ કી તાણી. પહેલા તો તાણી. નામ લે એમ હવે તું પૈણવા જો તાણે તારા કોઈ ઠકાણા નથી તો તું શું શીખવાડે લે? ગળાની છોકન જો ખાલી પૂંછી રહે ને મારા છોકરાને હમ. એટલે એને થાપાઈને હું કાઢું છું હાલ્યા મેં ડ્રાઈવર કહેજો. એટલે તો નામ ના લ્યો. પેલી ગાડી આગળ લે રે. પેલું મકા. ઈ નહીં, પેલી. બે ગાડીઓ આગળ લે રે. ટ્રાફિક ના થાય હોય. આ ઘઉં બધું ચમ આ ચોખાને બધું આવે. જલ્દી લાવો એમ બેહી જાઓ તમે અહીંયા બેહી જાઓ. એ ભૂમતાઈ. બાબુજી તમે ઉભો રે. બધા વિહોમાં ગોણા કહો છો. તો મારો છોકરો પરણે છે ગોણું ચમ નહીં ગાયું. હે? મેં કોઈ બગાડ્યું તમારું? ના ના હે, કેટલો ભાવ આલ્યો તમને? મને મૂડ નહીં આજ અને હજી એક બીજી વાત કહું? હે. બાબુજીએ પોસ આલ્યા છે ને મેં 100 આલ્યા છે, જોઈ લેજો. એવું ઓય
એટલે વિશ્વાસ નહીં હે હે 11 નોટો છે. 500 પૈસાનો લાલચું નહીં હું, પૈસાનો લાલચું નહીં, પણ ખોટું બોલતું હોય ને તો મને સહન નહીં થતું. હવે આજનો દાડો છે ને તમારે જ બધું સાચવવાનું છે સમજ્યા શું કરવા છે? એટલે આ શું કરો તમે? નાખો લ્યો શું કરો છો આ તમે? હરીભાઈ. શું કરો છો? એ ચોખા આવી ગયા. આઈ ગયા સુનતઈ કુંખો એ કોણું ગાજો અરે અરે ઈ તો કાહી મોરવાઈને ચોરલો કરો નખાયો છે ભાઈ હળવે હળવે આ લાવો હવે તમારે તો આટલો કરી દે તમારે નહીં લે મારે આપણે આવી ગયા. ચાલો. ઉભા રહો ભાઈ ઊંઘવા વાળાને તો આટલો તો કરવો પડે એટલે ચાલશે. ના ચાલે કરવો સારું પડે નહીં ભાઈ. લાગતું તારે મન નહીં અડવા. બસ હવે મારે અભાને છે ને જે પૂંખવાની ગરજ હતી ને એ પટી ગઈ છે. એટલે હવે ડાબડી મોટા વધારે ના બોલતો ને મજા નહીં આવે. કઈ નો તું જોન હેડી નહીં તારનો ટોર્ચર કરીશ. હોય મજાક કરો છો? મજાક કરો છો? મજાક નહીં કરતો. આપણે મારી વાત મજાક જ કરે છે મને બેઠો ચિંતા ઉકા કરો છો મને બેઠો જો વાઘુજી 11 ને 15 ગાડીનો શેલ મારવાનો છે બરાબર એટલે હવે ખાલી 5 મિનિટ બધા ખમી ખો સુનતાઈ આ બાજુ આવતા હાલો એ હા એ હવે કીધું જોન લઈને હેડો છો હાલ પૂંછી દે અમારા ડોશીમાં એક ઓવે ઓવે અરે કને કીસે ડોશી કને કીસે હે અરે તમને નહીં કીધું લે ભાઈ શાંતિ રાખો હા હા એ તો કાયા છે મેં ડોશીમાં કીધા એટલે જવાન છે હારું હારું હેડો હમણાં બહાર નીકળ્યા હોય કણ એટલે એક મિનિટ એ એટલે દીકર હું એમ કહું કે અમારા આદમી પૂંખી છે કહેવાય કહેવાય હું તેથી હું પૂંખું જ છું. એટલે હાય. આ કહેવાય આપણે વૈકણ બૈરામાં હરખાઈ નહીં એટલે તમને રાખ્યા છે હા તાણી એવું ઘેર ના ઘેર કહેવાય. વિરોધ છે આપણે તમારે તો બોલવાનું આવતું હતું એટલે તો તમે બૈરું છો બૈરું છો. ના ના તમે બૈરું છો આમ? તમે ફોનમાં બોલ્યા તો એકણ ખબર ના પડી ગઈ કાં તો ફૂમતાઈ છે હા આબરૂ તમારી થઈ મારી શું થઈ હેડો અલ્યા બેસ કે વાર છે 5 મિનિટ શાંતિ રાખી એ તાણી તો પછી યાર કંટાળો આવે હરીબા 5 મિનિટ ખાલી 5 મિનિટ બેહો બેટા તમે નાચવાનું ચાલુ કરો હોય અલ્યા 11 ને 15 ગાડીનો શેર મારવાનો છે ખાલી 5 મિનિટ બેસી બતાવો આ તો એટલી ઘણા નાચવો એમ કહું હા એટલે જોન હેડે ને એની પહેલા નાચવાનું જ હોય છે હા એ હરીભાઈ આરી ગાડીઓ કરી છે લે જોઈ લો ત્રણ ગાડીઓ છેતરી ગયા છ પૈસા મને 51 આલ્યા હોત ને તો ગાડી તો આવી ના હોત એટલે શું ખોમી છે ગાડીઓમાં અરે ચોય ફૂલ જેવું લગાવ્યું છે અરે ભૂપતજી તો બધું જૂનું થઈ ગયું છે આ ગાડીઓ હાદી હારી લાગી એટલે જોનમાં મુરતિયાની ગાડી તો મુરતિયાની જેવી જ જોવે પણ ફૂલે જેવા તો અમારા છોકરા છે ઈ ગાડીને ફૂલ શું કરવા લે તાણી. તમારા છોકરા ખરા ફૂલ જેવા પણ ક્યાં ફૂલના પેલું થુવરિયાનું આવે ને એવા ફૂલ જેવા છે તાણી હું તમને એક વાત કહું આ ગાડી પર પહેલી વાત તો ફૂલ હારા લાગી જ નહીં ગુંડા ગાડીઓ છે લે તમારા ઉપર આ લુગડા નહીં હારા લાગતો પણ તોય પહેરાયા છે હવે 5 મિનિટ વાર છે એક કામ કરો. પાસ્ટર કરવું પડે તું તાર ભાઈ ઓભાઈ ઢોલ વગાડ કે બધા રમોલા ઘડી વાર હેડો Stop paying roading on vacation. I've used eSimly eSIM on my last trips. Grab
ચેક રમો કી એ કાલ રમ્યા તા થોડા કોઈને આવડતું નહીં અરે આવડે પૂંછા આપણે જોન હેડે ને એટલે નાચ જ છે ખાલી. ફટાકડો મને બધું પટી જાય ઓય હેડા એ પટી ગયો હવે. તો આવે એક ચેક ખાલી એક ચેકમાં કોઈ લૂંટાઈ ના જાય શું કરે યાર હવાના શકન નહીં થતા અરે કાકા તો મંડપ પડી ગઈ પેલા કંકુ ચોખા પડી ગયા આ વખત પેલા શેક આવી ચમ આવું થાય છે હવે યાર શેક આવી છે બીજી શેક ના આવે એટલી ઘણા હેડાય ના બીજી શેક આવે એની વાટ જોઈ રહ્યો ખાલી થોડી વાર આવતારો આ બાજુ એક કામ કરો કે હા. નાકમાં હળદર નાકમાં હરી જવા જોઈએ તીવરી હરુપાની શેક ના લવાય તો હોય કજે કે કોક બનાવ પડવાનો હોય તો મફુજી એક શેક ખાધી હોય ને અરે ભાઈ એક ગાદી તો બીજી ખાઈ લો કાયદેસર આ તેમ ના કે આપણે નહીં આવે પછી જોનમાં ચોખ્ખી વાત છે લીક લાગે છે હારું પાણી શેક ના ગણાય અમે હા તો આ શેક નું જેવું કુદરતી આવે કુદરતી જાય વાપરો મારી વાત તમારે જેટલું બેહવું એટલું બેહો 10 મિનિટ રહી અને કાળ ચોકડી બેહશે પછી કાળ ચોકડી એમ જોન હેડાડવાની અહીંયા કાર ચોઘડિયામાં આ કાર જ છે એકલો તમને કહું તમારા હંગાઈ જંડ્યા હોય તો પછી પહેરવાનું શું વાંધો છે મૂર્ખ? તાણી પછી હું એમ કહું હવે કશું કરવું વાપરો આપણે શેક નહીં લાવી આપણે કોઈક આવતું હોય ને હારા શકન લઈને હેડવાનું રાખો મળી ગયો 1 મહિનાની મહેનત પછી મને મારો ઠેલો મળી ગયો ચિયો ઠેલો મળી ગયો સાહેબ ચિયા ઠેલાની વાત કરો તમે એટલે તમારા જે ગભે ઠેલો છે ને એ ઠેલાની હકીકત તમને ખબર છે આ ઠેલામાં 15 લાખની લૂંટ થઈ હતી અને આ ઠેલા પાછળ એક ચોરનો હાથ હતો અને એ ચોર ઠેલો લઈને દોડ્યો હતો અને એ ચોર આ ગામમાં આવ્યો અને પછી ખેતર તરફ દોડ્યો અને રસ્તો હતો બંધ અને એ ચોરે શું કર્યું ખબર છે આ ઠેલો લાવી દીધો ખેતરમાં ચોર મળ્યો પણ અમને ઠેલો ના મળ્યો અને આજે આરે ઠેલો મળ્યો એટલે આ ઠેલામાં 15 લાખ રૂપિયા છે એટલે સાહેબ વાપડો મારા હાથમાં આ રૂમાલ છે અને આ રૂમાલ રહ્યો ને એ બજારમાં કેટલાય રૂમાલ મળતા હશે અને કેટલાય માણસો જોડે આવા રૂમાલ હશે કાયદા કાનૂન હું જાણું છું આ ઠેલો મારો છોકરો છે જો આ રહ્યો આઈ ગયો આ છોકરા પહેલા ધોરણમાં બેહાર્યો તો તાણી લાવ્યો તો અને 80% લાવ્યો તો ને તાનો આ ઠેલાને હું નસીબદાર માનું છું એટલે રાખું છું હું મારા હોમે ના પડતા ન કે એવો વકીલ રૂચો નહીં વર્ધીન ભરતી બધું ઉતરી જાય સસ્પેન્ડ થઈ જાવ Suspend! કગર છો તમાર મને એટલા બલ્લુ તમે ઉલ્લુ સમજો છે ને? આ બલ્લુ રે બલ્લુ ઇન્નમ ના આવે સબૂત લઈને જ આવે સબૂત લાવો ન કે પછી તમારું કોમ છે ચોરને પકડવાનું તો ચોરને પકડો હોય બધા ચોર ના હોય એક શબ્દ ના બોલતા એટલે એક શબ્દ ના બોલતા સાહેબ, એક શબ્દ નહીં આવડી ગયા શાંતિ રાખો બધા જેલમાં જવાનો શાંતિ રાખો સામાન્ય પબ્લિક ને બીવરાવના તમે હવે બંદૂક ના જોર ઉપર અરે સબૂત લાવો કે ઓય એક બાજુ જોન લઈને હેડ્યા છે અને તમે જોઈને બોલ્યા શાંતિથી પૂછો એટલે તમારા છોકરાને પરણાવવાના છે અને હું સબૂત લઈને આવ્યો છું શું સબૂત છે ભરત છે મન ચશ્મા પહેર્યા હતા પરગોડા મતા સબૂત જોવો છે એમ ને ભાઈ ઓય સબૂત છે આ કાકો સાહેબ સાહેબ બોલે કહો ભરો આ કાકો ગામ વચ્ચે બોલ્યા હતા અરે પાન કોઈ નતું તને 15 લાખ રૂપિયા દડ્યા છે હે 15 લાખ રૂપિયા માં ફચવાન દડ્યા છે ત્રણ દાડા. પણ બધા નાખા કોમ વચ્ચે કહું છું કે બાપુજીને 15 લાખ રૂપિયા દડ્યા છે જોવો છે સબૂત હવે કોઈ એટલે તમે એક શબ્દ ના બોલતા હમણાં અરે સબૂત જોવો છે કે પછી સબૂત લેવરાવું બીજું સાહેબ હે વિડિયો છે કેવો હાથે હાથું બોલજો સાહેબ જો એક શબ્દ ઊંચા અવાજે નહીં હાથે હાથું બોલી દેશે છોકરાનો અવસર છે
અને આ ઠેલો કોઈ અમે લૂંટ કરી નહીં, ચોરી કરી નહીં. હા. આ ભાઉન ચડ્યો તો એના એ, શેઠ ભાઉને નભાના 2 જણ ચડ્યો તો જોજે બે લાખ હાથમાં આવ્યો સાહેબ, ઠેલો. મારી વાત સાંભળો. અમાર ખેતર હે ને રોડ ઉપર ઈકણ અમે કામ કરવા માટે ગયા હતા અને વળતા ઘેર આવતા હતા ને અમે બે જણા હંગાત હતા અને પછી અમને આ ઠેલો જડ્યો તો પછી અમે અંદર જોયું ને તો પૈસા હતા અમે બે હંગાત હતા. હું એમ ના માનું, હું એમ ના માનું, હું એમ ના માનું. તમને ખબર ના હોય તો કહી દઉં, જે આ ઠેલાની લૂંટ કરી હતી ને એ ચોર હજી જેલમાં છે. એટલે તમે બધા મળેલા હોય તો બે મિનિટ. સાચું બોલો. અરે હાથ બોલો. સાહેબ કીધું તો ખરા કે છેતરપિંડી ચડ્યો તો. પૈસા ગણો કેટલા? પહેલા પૈસા મારા ગણો. મન નહીં ચડ્યો, સાહેબ મન નહીં ચડ્યો, ફૂવાને ચડ્યો તો. સાચું બોલ. હા? અમે કોર્ટમાં ભાષ આપતું. સવાલ જવાબ કરે છે આમાં. ઠેલો કોને જડ્યો પહેલા? સાંભળો મારી વાત. અમે બે જણો તો. આ થેલામાં 25,000 ને આમાં 70,000 રહી. બીજા પૈસા જોઈ ગયા હમણાં આવો. સાહેબ હમણાં આવો. સાહેબ કહી દઉં 15 લાખમાંથી અમે ભાગ પાડ્યા હતા. સાડા સાત લાખ રૂપિયા અને એમાંથી મોરવાઈ 5 લાખ રૂપિયા આલ્યા. કયો? સાહેબ, તું કોઈ કરતો નહીં. સાહેબ, ઓ બાપા રે. હમણાં આવો. 10,000 કહેવાની જરૂર નહીં. મારે તો હંગાત જ નહીં. બીજા કને હાલ્યા હતા? 5 લાખ 20,000 વયના લેતા 20,000 વયના લેતા અને કીધું તો આખું ગામ ગોડું કર્યું તું આખા ગામમાં ઉલાડ્યા એમ કહીજો મૂર્ખો. હવે તમે બોલશો ને કાકા, ઓભળો મારી વાત. એ ભાઈ, પૈસા કેટલા છે? Wake up, you lazy shit! Don't you dare even think about going back to sleep! Did you already forget your own promise? You said you wanted to... બાકીના પૈસા ચો છે? બાકીના પૈસા તમારે પૂરા કરી આલવા પડશે. અને જો ઘડી તમે પૈસા પૂરા નહીં કરી આલો એટલી ઘણા તમે જેલમાં રહો. આ જોન હવે નહીં જાય. સાહેબ મારી આ ઇજ્જત હાચવી લો સાહેબ. આ જોન પોલીસ સ્ટેશન જાય તમે હવે. હાજર થઈ જાઓ પણ ખાલી આ જોન લઈને હેડવા જો ભાઈ. છોકરા પરણી દેવા દો પણ હવે કેટલા જણા છે? 1 2 3 4 5 ને 6 જણા. બોલો બીજા કોઈ છે હજી? પાછળથી નોમ આવશે ને તો કાઠું પડશે. જેવો હાથે હાથું બોલી દેજો. બેટ વાદે વાળા ના લેતા એ ના ગણાય, એ ના ગણાય. તમારા હાથમાં પૈસા આવે, તમારા હાથમાં ઠેલો આવે. એ તમારે પૂરા કરવાના છે. આ મૂર્ખાને જ વાપ્યા છે. કાકા, તમે કોઈ જાણો છો આમાં? હું કશું નહીં જાણતો, હું તો એમ કીધું તું હારા માટે એટલે હારું છે કોકના પૈસા આલી જો ના રખવ નહીં માની મૂર્ખાની. હું તો કોઈ દોડતો નહીં. હવે એક મિનિટ. મને આલી જાય. એક મિનિટ. આ તમે પોલીસ સ્ટેશન જો આ ઠેલો આધાર કર્યો હોત ને તો આના ઉપર ઇનામ હતું. મેં કીધું તું 50,000 નું ઇનામ હતું આના ઉપર. સાહેબ મને ખાલી 20,000 રૂપિયા વાપરવા આલ્યા છે હું આમાં નહીં. નહીં સાહેબ. રૂપિયો વાપર્યો છે ને એને પોલીસ સ્ટેશન આવીને જવાબ તો આલવો જ આ પડશે. બે છોકરાને વરઘોડામાં 3 લાખ રૂપિયા ઉલાડ્યા છે અને એમાં 1 લાખ રૂપિયા તો તમે વેણ્યા છે. હવે તમે વધારાની ચર્ચા ના કરો. એ બધું તમે તાર પોલીસ સ્ટેશન આવીને કહેજો. બાકી જો પેલા ચોર અંગત તમે મળેલા છો તો આજીવન ની છૂટી. કારણ કે આના કેસ બહુ છે. મળેલા તો નહીં સાહેબ. મળેલા નહીં? ના, ના. તો હશે ને. સાહેબ, બોબડો મારી વાત. આર્યા મળેલા નહીં પણ આ મૂર્ખાર્યા ને આ બે એના છોકરા છે ને આ બે એના બાપ છે. એટલે બાપે ફેલ છે ને એના છોકરાએ ફેલ છે. ઊંધા ટાળું હાર્યા નહીં કરતા એટલે વાળાની જેલમાં લઈ દો. એટલે કીધું તું મેં તમને લાડ કરીને કીધું તું કે આ પૈસા કોકના આલી જો.